ના ફ્લાઇટ લઈને આવશે એટલે અમદાવાદ લખનૌથી અમદાવાદ નજીક છે ડાયરેક્ટ વેરાવળની સીધી આવે અને સુરતની સીધી આવે. ફ્લાઇટ લઈ ચાલો સારું હાલે આવજો હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 5:30 વાગ્યા છે અને અમે નીકળ્યા છીએ. કાનપુરથી નીકળી ગયા અને હવે જઈએ છીએ જેસલમેર, રાજસ્થાન. જે પૂનમને છે ને એવું હતું કે થોડીક ટ્રીપ ઘટે છે એટલે એને હવે જેસલમેર પાછું કર્યું. નહીતર નાથદ્વારા થઈને અમદાવાદ જતું રહેવાનું હતું. જેસલમેર એક રહી જતું હતું તો પાછું ત્યાં જઈએ છીએ. 18 કલાકનો અહીંયાથી રસ્તો છે એટલે અમે વહેલા નીકળી ગયા એટલે સાંજ પડતા પહોંચી જઈએ. તો ચલો, અહીંયાથી જર્ની થાય છે પાછી ચાલુ. 18 કલાકની ટ્રેન આવી હતી, ફાટક બંધ હતું. જો ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો 8:30 જેવું થયું છે અને મોર્નિંગ ટી આવી ગઈ છે, કુલ્લડ ચા. 3 કલાક એક ધારી ગાડી ચલાવી દીધી અને હવે થોડીક વાર પોરો આપીએ. ગીશુને મેં તો મસ્ત ઊંઘ થઈ ગઈ ને. ગીશુને તો સૂતી ઉપાડી લીધી હતી એમને. યાદ છે તને? હે મોસમ આંટી કે આને બ્રશ નથી કરાવવું? મેં કીધું ના. ઓહો, બહુ મીઠી છે, તીખી મીઠી છે. તીખી આદુ એટલું નાખ્યું છે ને મીઠું સુગર એટલી છે. પીવી પડશે ને તાર માથું દુખશે પાછી. તાર કઈ ખાવું છે બેટા? શું ખાવું? નાસ્તો કરો, કાઢો આમાંથી. ચલો, પદયાત્રા વાળા જાય છે, ગોવર્ધનની પૂજામાં જતા હશે. મથુરા હાવ નજીક જ છે. ગોકુળ, મથુરા, વૃંદાવન. જો પદયાત્રામાં જાય છે ધજા લઈ લઈને. અહીંયા બધી રોડની સાઈડમાં છે ને ભંડારા લાગેલા છે. સિકરીનો કિલ્લો છે જો અહીંયા. બુલંદ દરવાજા કે ને એ આ કિલ્લો છે. જો રાજસ્થાન આવતા વેત દાલબાટી ચૂરમા દેખાઈ ગયું. જો અહીં બોર્ડ મારેલું છે, દાલબાટી ચૂરમા. અહીંયા ઊભા રહી ગયા છીએ થોડીક વાર નાસ્તો કરવા ને ફ્રેશ થવા માટે. પાછું જઈએ. ચલો, ફ્રેશ થઈ ગયા. હવે ક્યાં જવાનું? ક્યાં જવાનું? ગોલ્ડન સિટી. ડોસા આવશે. ડોસા કે ઢોસા? અને જો છે ગોલ્ડન સિટી મતલબ ગીશુ જો કલર લઈને બેસી ગઈ છે. બધું ગોલ્ડન જ હશે ને. કા ગોલ્ડ લેવું ને ગીશુ? ગોલ્ડ મેડલ લેવું. શું કરે તું કે? કે ના ડ્રોઈંગ કરે છે. જોઈએ અત્યારે ગાડીમાં કઈ તું શું કરે? बैठे क्या करे, करना है कुछ काम, शुरू करो अंताक्षरी लेके प्रभु का नाम. चलो करो शुरू.
નહીં સોંગ ગાવાનું સોંગ મછલી તો વર્ડ એન્ડ અક્ષરી મછલી લ ગમે એ ચાલે કે એનિમલ્સ ના નામ કે એવું કે પર્ટિક્યુલર નહીં ને ગમે એ ચાલે ને લાલો લાલો મૂવી લ ચલ ગીશું તારો વારો હે લાયન નો હાલ મી તો તારો વારો હે નેક્સ્ટ ટમાટર ગીશું ટ ર ટમાટર ર ર ર રેનબો ચલ મી તો એઝ યુ વિશ હે રેબિટ ચલ ગીશું તારો વારો હે ચલ હું બોલી ટાઈગર હું રેબિટ બોલી હતી રેબિટ ભૂંગળા દિને નથી ખાવું કેમ કેટલા આવ્યા છે હું આવ્યું ઓ રાજસ્થાનના ડુંગરા દેખાવા માંડ્યા હો રાજસ્થાન આવી જાય ને એટલે એમ થાય ગુજરાત આવી ગયું એટલું કમ્ફર્ટ લાગે એમ રાજસ્થાન નહીં બોલો કેટલી વાર આવી ગયા કેટલી વાર અને અહીંયા ઓળખીતા ઘણા બધા રહ્યા ને એટલે એવું સ્થાન છે ને ઓળખીતું છે આપણું છે એમ થાય રાજસ્થાન મસ્ત ડુંગરા દેખાવા માંડ્યા ઘણા બધા ઓળખીતા છે એટલે એમ થાય કે ગુજરાત આવી ગયું જો ગાઈસ પહોંચી ગયા અમે જેસલમેર ગોલ્ડન સિટી ઓફ રાજસ્થાન કોને ખાવી દાલ બાટી મને મિતુર નથી ખાવી ને ના ખાવી જો 9 o'clock થયા છે અને અમે પહોંચી ગયા જેસલમેર સોંગ આવે તો પછી કોપીરાઇટ આવી જાય ડીદેસી મીતુ તો ગીશુ હજુ નાઇટ ડ્રેસમાં છે જો સવારની અહીંયા ચપ્પલ અમને બહાર કઢાઈ નાખ્યા અને અમને અહીં ટેબલ આપ્યું છે બેસવાનું આવી રીતના બધે બેસવાનું છે જો ગાઈઝ એક ડીશમાં એટલું આવ્યું છે આ બધું તો છે જ ચૂરમું રાઈસ સલાડ અને આ ચટણી છાશ આ બકેટ ભરાઈને બાટી પેલી દાળ અને 4 બાટી આ કેમ ખોટવાડશું જો મસ્ત જમી અને પહોંચી ગયા છે ચોકીધાની પેલેસ આ છે હોટલ અમારી આવું છે બધું મસ્ત સવારે મસ્ત બતાવીશ બધું જો પેલેસ હું જ કહું જો આમાં આપણો સામાન લઈને જશે રખ દો કોઈ બાત નહીં મસ્ત છે નહીં ગઈશું મજા આવે છે તને હે બધું રજવાડી ટાઈપ જો અહીંયા હિંચકો છે રજવાડી બંને સાઈડ પછી આવું બધું છે જો રાજા મહારાજાનું હોય ને એવું છે એવી હોટલ છે મસ્ત આમાં જો અમારો સામાન રાખી દીધો છે હવે ચલાય તો મેં તો આ ટ્રોલી લઈને જવાનું છે ઉપર મતલબ અમારો રૂમ જ્યાં હોય ને ત્યાં આ ડાઇનિંગ સ્પેસ છે જો
ઓહ મીતુ, આ તો સ્વીટ રૂમ છે. વાવ ગાઈઝ, આ લિવિંગ રૂમ છે. નાવાનું નથી, આ ડાઇનિંગ સ્પેસ, લિવિંગ સ્પેસ, લિવિંગ એરિયા, આ વોશરૂમ, 1 BHK. વાવ, ઇટ્સ ટુ ગુડ યાર. વાવ, બહુ મસ્ત છે. બાથટબ છે. ઓ માય ગોડ, કેતો કે છે બાથટબ નથી, બધામાં થોડા બાથટબ હોય. ઓહ, આજ તો મને છે ને ક્વીન જેવી ફિલિંગ આવે છે. મીતુ, આજ તો મને ક્વીન જેવી ફિલિંગ આવે છે. આ રહ્યો એક્સ્ટ્રા બેડ અહીંયા છે. વાવ, કબર્ડ તો જો, કબર્ડ તો જો કેટલો મોટો છે. હું તમને દેખાઉં છું. હા, ક્યાં છું? અહીંયા છું. ચીપકલી હોય ની ગઈ શું બહાર આવી જા. ચીપકલી તો મને એમ થાય છે કે હું ક્વીન છું. શું કહો? ક્વીન ક્વીન. હે? मैं आज यहाँ की महारानी हूँ. जो टीवी. હા, મેં તો બોલતો પછી મોટી થઈને આવું ઘર બનાવું, પછી પછી તારો રૂમ આવું કરીશ. ઓ માય ગોડ, ઓ માય ગોડ. શું બોલ્યું દિયા? શું બોલ્યું?